સત્તરભાઈ ખરા ખરા કુટુંબ બરોબર ખરું ન ત્યાંથી નજર કરતી કરતી જાઓ હે ભાઈ જે દેવ આવે જે માતા આવે ખરું હે ભાઈ ખરું ન બોલવાનું રાખ તો તારા ઘરનું જ કહીશ અત્યાર ઘરનું દુઃખ નહીં કહું ખરું ન અત્યાર ઘરનું દુઃખ કહી દેશું તો એવું લાગે કે આખા ગામનું માતા લઈને ખરું ન ખાલી તમારા જોડે લાગતા સત્તરભાઈ થાય ભાઈ એના પરિવારમાં જાઉં એટલે કદાચ તમારા વડાઓ નહીં જે કદાચ તમારા બાપ દાદાઓ નહીં ભાઈ આખો સગની શિકોતર માતા જ જોઉં છું છે ખરું ન એને પહેલા મારા રોમ રોમ કરવું હે ભાઈ ખરું ન તેથી જો કદાચ એ માતાને રોમ રોમ કરીને નીકળું એટલે એક લોકેશન કાન આવતું આખું નાખું આ એક કરેડાની દુકાન છે એની બાજુમાં 4 ઘર છે આખું એની સામે 2 ઘર છે શું લાગે તમારે તમારું ઘર એની આજુબાજુ ક્યાં રહો છો હા એ બાજુમાં જ છે આનો બહુ પ્રવેશ થાય છે એટલે જ કહું છું આજે મેં લોકેશન બતાવ્યું ને હા એ દુકાન છે આ 4 ઘર છે 4 ઘર પહેલા નહીં લગાવ્યા પછી આવી ગયા જમીનો આવી ગઈ સીધું આપ્યો પાકું ન એટલે ત્યાં જઈને ઉભી એટલે લોકેશન પર જઈને ઉભી રહો ભાઈ એટલે તમારું દુઃખનું સમાધાન મનમાં તમને મળે હા ભાઈ તો ત્યાં જઈને ઉભી રહ્યું તો તમારો દાદી તો કારા દોરા કરતો ને પોલીસ મંત્રી આવતા શું કરતા ભરવો તો ભરવો કરવા જ નતા પણ કોઈ છોકરું સમજી જતું હોય હા ને, એ જ કહેવાય જવડે નાખતા બસ એ જ હા, કરતા. આ મોરસ ચોખ્ખો પર હા, દોરો હા. કરી આવતા કોઈકને ખરું ને હા ભલે રમશે એટલે આજે દોરો કરતા ત્યાં જઈને ઉભી રહો હે ભાઈ એટલે એ દીવલો પામે છે ને હા હા આવો દેવ ભલે રમશે તમારે શું થતા પપ્પા થતા ભલે રમશે એને તમે પૂર્વજના રૂપમાં બેસાડી દો પહેલા જો કદાચ નાસ્યા ભક્તિ કરતા હોય તો હા. એને અપનાવી લો બરાબર ખરું ન જેમ કે જો કદાચ દેવ જોવું ન તો તમારા ઘેર તમારે જોપિયા દેવ તો પાકો 100% હે ભાઈ હા ખરું ન હા હવે જો કદાચ એની માતા હે ભાઈ આ બળિયા દેવનું થોડા કોના ઘરમાં હતું? થોડાક તો બાજુમાં હે હા બધાનું હા કોના ઘરમાં તો નહીં મંદિર હે મંદિર હે બાજુ મારા ઘરથી થોડું દૂર છે કેટલું દૂર છે આ પેલું રોડ વળાંક વાળા ને એટલું દૂર છે ભલે રોમ છે પણ આ થોડા પર તમારી વસ્તીના તમારા પેઢીના સેવા ભક્તિ કરો છો હા હાવ બધા આખું કુટુંબ કરે છે હા તો એવું કહું છું ભલે રોમ છે આજે બળિયા દેવનું થોડા કે ભાઈ ત્યાં જઈને એક શ્રીફળ ફૂટ દેજો હા હા ભલે રોમ છે એમાંથી બરોબર જોવા જાવ તો રોમદેવ પીરનો પાઠ પાછા પૂરો છો લો હા પેલા પૂરતા રામદેવ પૂરતા હા હાથમાં બંધ કરી દીધો હા ભલે રોમ છે 7 વર્ષ કર્યું નહીં હા એટલું છે હવે તો જ ઘરમાં જ કરતા બી. હા બધી વાર છે. હા ભલે રોમ છે આશીર્વાદ છે હો એથી જો કદાચ તમારે જે કદાચ માતા નડતી હોય ત્યાં જાઓ હે ભાઈ એટલે આ જે આ તમારું ઘર છે બરાબર હા જે તમારા જે ડોસાનું ઘર હતું હા એ ઘર પાડી દીધું પાડી દીધું. ખરું ન ખરું ખરું હવે જો કદાચ એ ઘર પાડી દીધું એટલે એની આજુબાજુ ભલે રોમ છે તઈ પૈસા ને એવું થઈ ગયું છે નહીં હા એની બાજુમાં એક થોંભલો હતો લાઈટનો થોંભલો છે ને? હા હે?
થોભલો એ ગેટ છે છે ને હવે ત્યાં જોવા જાવ તો 1 2 3 ત્રણ લીમડા છે મોટા છે. લીમડા ખરા લીમડા તો હેતા ભણે તો તાણી પાડી દીધી પણ બોલતો નહીં. હતા ત્રણ તાણી હતા જૂનાગઢ હતા નું હા જૂનાગઢ જૂનાગઢની તો વાત કરે. જૂનાગઢ નવાગઢની થોડી વાત કરે. હતું નહીં હતા ને છે. ખબર હોય કે ના હોય હે ભાઈ, પણ જે તમારા જે પર્વતોમનો વ્યક્તિ હતો હે ભાઈ, ઓળખો છો પર્વત તમારા દાદાઓ? હા દાદા વખતના હશે ખબર ના હોય ભલે રોમ છે. એ કોઈ માતા સાધના કરીને લાવી લો. હા, હા ખબર નહીં. ના નહીં આ તમારા દાદાઓ 2 બકરા હાલતા સોના હાલતા? તો ઘેર આલે ને એ તો ઘેર અમારે સિકુતર માતા આવી છે એ રહી હા હા એ આવેલી છે હા તો કઈથી આવી? હા, મારે શું કીધું સાદી લાયેલો તમારો વળી સાધન લાયક છે એવી ખબર નહીં હા, પણ તમારી માતા નહીં એવું કહું છું. હા મારી જ છે પણ તમારો વડાઓ તો સાધી લાયા છે ને. બહારની છે ને પણ લાયા તો ઘેર ને એમ કે. ભલે હાલમાં તમે પૂછતા હોય એટલે હમણાં તમારી થઈ છે, હા હા હમણાં જ તમારી થઈ છે. પણ તમારો ડોશાઓ તમારા વડાઓ કઈથી લાયેલા? એ તો સાધીને લાયા ને. હા તો પછી તમારી માતા કઈથી થઈ? હા, હમણાં સેવા ભક્તિ કરો એટલે હમણાં તમારી. સમજાય છે ને? ભલે રોમ છે એવું કહું છું. એટલે તમે બકરો હાલો છો નહીં? એના સિવાય તમારા વડવા હોય બીજું બકરું હાલતા, એ હાનો હાલતા? બીજો બકરો મને એકની સદય માતા છે બીજે ભલે રામ જ્યાં છે તમારે માતાનું જે શિકોતર કે જે થડું છે ને ત્યાં જઈને ફૂલ ચડાવી દેજો, એક શ્રીફળ આલ દેજો, 2 અગરબત્તી બાળ દેજો. હો, આટલું રાખીને એવું કહેજો કે ભલે માતાજી અભી આલવા જઈએ ને લડે થાય એ નહીં, લોકો, હા, વિરોધ થાય. તમે કહેતા હોય તો હા મારી કરી હા એ ખબર છે, એટલે જ કહું છું કે તમારી માતા થાય છે એટલે વિરોધ થાય ને કે આ જો અમારી માતા લઈ જશે. અમે ભાગ આપીએ છીએ માતાજી હા, પણ આ નહીં માતા આપતા એવું આ નહીં. માતાને લઈ તો નહીં જાય ને એવું નહીં. એવું છે એમને હા. કેમ થઈ જાય હા, મેં રહીને કરી દેજો. હો, હા, મેં રહીને કરી તમારી માતા રાજી કરજો. હો ભાઈ, બોલે રમશે એના સિવાય આ તમારા ઘરમાં બીજા 2 શ્રીફળ મોકલ્યા હતા. ઘેર. છે હાલો, એ કોરોના દેખીમાં છોકરાની વાત આવેલી અને એક આ છોરી બીમાર થઈ છે ને એમાં થઈને બળવા ને ત્યાં બધું માતાજી બોલે. કેટલો ટાઈમ? બસ થઈ ગયું. કોઈ બી માતાનું શ્રીફળ હોય, કુળદેવીનું હોય, માતાનું હોય, 6 મહિને વર્ષે બદલવું પડે. ખરું ને? માતા જોવું એટલે શ્રીફળમાં તો કઈ છે નહીં, પણ કદાચ શ્રીફળ મૂકવાથી તમારા દેવ નારાજ થઈને બેઠા હોય તો એના માટે શું કરવું પડે? હા, શ્રીફળને પધરાવવું પડે. ખરું ને? એ પધરાય અને તમારી કુળદેવી નાગેશ્વરી માતાના નામનો ખાલી સેવા ભક્તિ કરવા માટે ખાલી સેવામાં શ્રીફળ એટલું મૂકી દેજો. પેલા જે બેસે ને એ પધરાઈ આવજો તો તમારી માતાઓ રાજી થાય. સમજાય ને? બોલેરોમ છે એટલે નાગેશ્વરી માતાના ખોડિયાર માતા નપનાય. હા, બોલો બીજું કંઈ? માતાજીને અમુક સમય માતાજીનું વરત નું ત્યારે વર્ષો આવે. બોલો. વર્તમાં જ આવે છે ને? હા સેવા ભક્તિ કરો તો માતા આવે. હે ભાઈ, ખરું ને? આ સેવા ચોદસ સેવા ભક્તિ કરતા હોય તો વિશ્વાસ રાખવાનો. હે ભાઈ, ભલે રામ. બોલો બીજું કંઈ?